આશીષ, હા આ મૂકો ફોન. કેમ શું થયું? હું તમને કહું એ સાંભળો. બોલ ને હવે શું છે? મારે તમે શું કીધું તું? અધર સ્ટેટ. હા મને નથી જવું. કેમ? ના, મને નથી જવું. કેમ નહીં જવું પણ? તઈ તો કશું જ નહીં. અને અહીંયા એ ટાઈમે તો અત્યારે આટલી ગરમી છે ને, તો ગરમીમાં તો કોઈ ના જાય તઈ. એ તો બહુ જ ગરમી લાગે. એટલે વેકેશન તો ગરમીમાં જ આવે ને યાર, તો ફરવા તમે જવું છે કીધું ને તું તાર. રાજસ્થાન કીધું તું ને? હા ના જવાય. ગરમીમાં જવાતું હોય? પસીનો પસીનો નવાઈ જાઉં મેં. તે પણ રોડ પર થોડી એસી હોય, કઈ ગમે તે જાય ફરવા. તું વેકેશન તો મે માં જ આવે ને યાર. મેમાં આવે પણ ના, અધર સ્ટેટ એટલે રાજસ્થાન એવું કીધું. તો કીધું તઈ તો કશું જ નહીં, કશું ફરવાનું નહીં, કશું એવું રાજાનું બાજુનું કશું નહીં. તમે મને કહેતા હતા બધું ગપ્પા મારતા હતા, તમે કશું છે નહીં તઈ. એટલે છે રાજાનું, તને કોને કીધું એ બધું? મીના ભાભી અને ચડાવે છે. તેને હું કામ પૂછું? મેં તો ખાલી બેઠા હતા તો વાત કરી કે તમે કઈ ફરવા જવાના, હું તો અહીં ફરવા જાઉં છું. તો કીધું કઈ? તો અમે તો પેરિસ જઈએ છીએ. પેરિસ જાય છે એ લોકો? હા, ચલ જવું છે હવે આપણે. એ પેરિસ વાળી ઉભી રહે અને કોઈનું કરી નાખ્યું લાગે છે મનીષાએ. પેરિસ એમનેમ જવાય? કેટલા પેટીન ખર્ચો છે તો ખબર પડે તને? કઈ કેટલા લાખ ઘૂસી જાય? ના, તાર તો તમે અહીંયા જવો અહીં જવું તો કે ચાલ ને મીના ભાભી લઈ લે, મીના ભાભી લઈ. તો મીના ભાભી હવે પેરિસ જાય તો ચાલ ને પેરિસ મીના ભાભી જોડે. તો ફરવા જવું જ ને મીના ભાભી જોડે. ના તો બધા પડોશી ભેગા થાય. ના, પડોશી હવે પડોશી જ છે ને, ભેગા થઈને જાય છે પેરિસ. તો ચાલ ને આપણે જઈએ, એમાં શું છે? તાર તો અમે મીના ભાભી જોડે ફરવું છે ને, એટલે ચાલ આપણે જઈએ પેરિસ. ચાલ 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 ચાલ. આ વખતે હું તને કહું છું ચાલ. બસ દર વખતે હું તને ના પાડું છું ને, પણ આ વખતે તો આપણે બંને જઈએ. ચાલ બસ તારી ઈચ્છા પૂરી કરું. ચાલ મીના ભાભી જોડે આપણે ફરવા જઈએ. ચાલ પેરિસ લઈ જાઉં તને. મારી કેવી ઈચ્છા. હારું, મારી તો ટાલ પડી ગઈ છે. શું કીધું? કઈ નહીં હું ચેક કરું છું. પેરિસ ક્યારે જાય છે લોકો? એ લોકો જાય છે 18 મે જેવા જાય છે. વધારે નહીં, 4-5 દિવસ માટે જ જાય છે. લાવે એટલે હજુ વેકેશન તો આપણે 30 તારીખ સુધીનું છે. 7 જૂને બચ્ચાઓની સ્કૂલ સ્ટાર્ટ થાય છે. 4-5 દાડામાં? અને છોકરાઓને લઈને જવાનું છે, એકલા નહીં જવાનું આપણે. એ હોય છોકરાઓને છોકરીને લઈને આવે છે, તો આપણે આપણા જેન્ટ્સને લઈને જઈશું. એ લોકો 5 જણા. એને એવું કીધું છે. ખર્ચો કેટલો થશે કહું? એક જણનો 1 લાખ, એની આપણે 4 જણ ને તો 4 લાખ ખર્ચો થશે. 4 લાખ? શું થયું? હે, શું થાય છે? કઈ થતું નહીં, પણ થઈ જશે એવું લાગે છે મને. હારું હારું બોલો યાર, ફરવા જવાનું છે. એટલે પણ પેરિસ જવાનું 4 લાખ, એક જણનું 1 લાખ નો. અને કેટલા દાડા? 5-6 દિવસ. 5 થી 6 દિવસ. એક દાડો ચાલો જવાનો, એક દાડો આવવાનો ગણો તો ફરવાના 3 દાડા. 3 દાડામાં 4 લાખ ની ગણી. 4 લાખ ની 3 દાડા એટલે 3 એલફિલ ટાવર. એટલે ટાવર ઘેર ગયો. હવે અહીંયા કેટલા ટાવર છે? જોડાઈ દઈશ ને હું ટાવર, આઈફિલ ટાવર વાળી. એવું જવાતું હશે? અઘરું છે, ના જવાય. તું તો કહેતો કે મીના ભાભી જોડે ફરવા જવું છે. અલા તો મીના ભાભી જોડે ફરવા લઈ જવું. એટલે મીના ભાભી જોડે વોટર પાર્ક માં જવાની મજા આવે. મીના ભાભી જોડે આમ લોણાવાલા ખંડાલા જવાની મજા આવે. કઈ પેરિસ થોડું જવાય? એ તો કુવામાં પડે તો આપણે પડવા દેવાનું, આપણે નહીં પડવાનું. ના, પણ તને તો પડવું તું ને. ચાલ ને મીના ભાભી જોડે. આ વખતે હું સામેથી કહું છું એને, તું કે ના નહીં જવું. દર વખતે ના પાડું તે એવું કે મારે જવું છે. આ વખત તો છે ને એમનું કરી જ કાઢવું છે. દર વખતે મીના ભાભી બહુ કરે છે ને. ચાલ હવે મીના ભાભીની જોડે લઈ જાઉં તને. તારી હવે ટાલ પાડું. ચાલ તને હવે બતાવું કે કેવું મીના ભાભી જોડે ફરવા જવાય છે. કોણ કોણ જવાનું છે પેરિસ? મનીષભાઈ, મીના ભાભી, એમના 2 છોકરા અને કોઈક બીજું હોય છે. એ કોઈ છે નહીં ખબર મને કોણ છે. હા, અમે પેલા ગૌરી ભાભી છે. હા, એ લોકો હવે આવે જ છે ને. એ લોકો આવે છે એટલે તો કહું છું તને, મીના ભાભી મળશે ને ગૌરી ભાભી મળશે.
બંને જોડે ફરાવું તને આ વખતે. ચાલ ને, જલસા તારા તો. આહા, જલસા છે પણ ટાલ બહુ મોટી છે. આવું ફરવા ના જવાય, સસ્તું ગોઠવવું પડે કઈ મારે. ચૂક બોલ્યા. કઈ નહીં, હું વાત કરું છું સાંજે. જો હું મીટિંગ કરીશ આજે સાંજે, બરાબર છે? એટલે હું કમ્પ્લીટ બધી વાત કરી દઈશ. પછી જો એ લોકો કે અમે તો જવાના એ પેરિસ, લોકોનું પાક્કું જ છે જવાનું, બરાબર છે? એ તમારે કશી વાત કરવાની જરૂર નહીં. એટલે હું કાલ કહીને આવી છું કે અમે બંને પણ આવવાના જ છે, મારા છોકરાઓને લઈને. એટલે તે કહી દીધું. હા, મેં એમને અડધા પૈસા આપી દીધા. હે, કેવી રીતે ખબર છે? કેવી રીતે? ક્રેડિટ કાર્ડ થી. ક્રેડિટ કાર્ડ ઘસી નાખ્યું. એમાં 2 લાખ 3 લાખ સુધીની લિમિટ હતી, તો 2 લાખ આપી દીધા. એટલે આવતા મહિને ભરવા પડશે ને. તો આવતા મહિને તું ભરજે ને. હવે તે તો ટાલ પૂછી પાડી નાખી યાર મારી. એટલે જ તો મેં તને બધું કમ્પ્લીટ કરીને કીધું કે પછી તું જવાની. હવે એવું ના કહે કે મારે પેરિસ જવું જ નથી. એટલે મેં કમ્પ્લીટ પ્લાન કરીને કીધું બકા, તું મને ઉલ્લુ બનાવતો તો ને, મેં તને ઉલ્લુ બનાવી દીધો. કેવો ઉલ્લુ બનાવ્યો? હારા હાવ હલવાઈ ગયો મેં તો. શું વિચારો છો હવે? હે, શું વિચારો છો? વિચારું તો હવે હું વિચારવા જેવું કોઈ રાખ્યું છે જ કઈ તે. બસ તારે ચલો આપણે શોપિંગ કરવા જઈએ આજે સાંજે જુડિયોમાં. કપડા લેવા નવા. પેરિસ જવાનું છે, પેરિસ. ત્યાં તો બધા શોર્ટ્સ ને એવું બધું બધા પહેરે ને. આઉટ ઓફ કન્ટ્રીમાં તો કેટલું મસ્ત મસ્ત કપડા પહેરે. અને મને વધારે નહીં, મોચીના શૂઝ લઈ આવજો. બાટાના ચપ્પલ, મોચીના શૂઝ. ઓકે? પેરિસ જતા પહેલા જ 50,000 નો ખાડો તો ઇન્ડિયામાં જ થઈ જશે શોપિંગ ના કરવું તો નામે. પડશે ને બકા. તો પેરિસ જઈશું ને, આટલું દૂર જઈએ, ફોટા હાર આવવા જોઈએ ને. 4 દાડા માટે અહીંયા 50,000 ની ગાણી તો અલગથી કરશે. અને તઈ 4 દાડા ફરવાના કેટલા ભર્યા છે? 2 લાખ તો ભરી દીધા. 2 ભર દીધા, બીજા 2 ભરવાના બાકી છે ને 50 નું. આ બધું થઈને 4.5 લાખ 5 લાખ થઈ જશે. બહુ તો એ વાપરીશું આપણે. બધું મારી શોપિંગ થશે 50,000 ની. એટલે મીના ને બધા કરે શોપિંગ, તો હું ના કરું તો કેવું લાગે? મારે શોપિંગ એમના કરતા ચડિયાતી શોપિંગ કરીશ મેં. અને માને દેખા દેખીમાં બીજા 50 ના 60 કરશે. અને પછી પાછી છે ને આના હપ્તા ભરતા ભરતા તો મારા 2 વર્ષ નીકળી જશે. 5 પેટી છે વધારે જશે. કઈ નહીં, સેટિંગ કરવું પડશે ને મારે હપ્તા ભરવાનું. કઈ મારે પાસે ઝાડ થોડું છે તો ભરાઈ જશે. એટલે હવે પાછા હપ્તા મારવા પડશે ને મારે લોનના, ક્રેડિટ કાર્ડ પર. થઈ જશે બકા, તમે જ્યારે હોય ત્યારે મને નહીં કહેતા. થઈ જાય, ચિંતા નહીં કરવાની. તો થઈ જશે, ચિંતા નહીં કરવાની. સારું તું હું એન્ડ હુઈ જા હવે, જા અંદર જઈને. 50,000 ની ગાણી અહીં, પેરિસ જવાનું અલગ. અને પછી પાછું અઘરું છે યાર આ વખત. મારું તો કરી નાખ્યું. તમારા આમથી કેટલા બૈરાઓ આવું કરે કેજો જરા. બધો પ્લાન થઈ ગયા પછી ઘરવાળાને કે આવું છે કેજો જરા. હે પ્રભુ, તમારે ઉપર કઈ જોડકા જોડવા મિસ્ટેક નહીં થઈ ને? મને એવું લાગે છે કે ખોટું જોડકું જોડાઈ ગયું છે અને મારા ભાગે ભટકાઈ ગયું છે. એકવાર જરા ચેક કરી જુઓ ને પ્રભુ, કંઈક સેટિંગ બેસતું હોય તો બીજા જોડ. આ ઘંટ મારા ગળે જ કેમ બાંધો?